જિલ્લામાં જીરું પછી હવે ઘઉંનો પાક જોખમમાં છે। ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત અને ઈયળોનો ભય વધી ગયો છે। મોટી સંખ્યામાં લેડીબર્ડ ભમરો અને ક્રાઇસોપ્રેસ ભમરો અને ઓયસ્ટર ફ્લાય જંતુઓની હાજરી ઘઉંના ઉત્પાદકોને અસર કરે તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર કૃષિ વિભાગ ખેડૂતો માટે વ્યવસ્થાપન પગલાં અંગે માર્ગદર્શિકાઓ જારી કરી છે। ખેડૂતોને જ્યારે થાઇમેક્સોસમ અને જે છંટકાવ કરવાની વિનંતી કરવામાં આવી હતી। ઘઉંના પાકની નિયમિત સંભાળ રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી। જિલ્લામાં રવિ પાકનું 1.88 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। તેમાં 44,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। હાલ ઘઉંના વાવેતરમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે તેના પર ઈયાળો બેસી ગઈ છે, જેના કારણે ઘઉંના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે। આપણી સાથે એક ખેડૂત જોડાયા છે, તેની સાથે વાત કરશી। હાલ ઘઉંની કેવી પરિસ્થિતિ છે? મારું નામ ગોવિંદભાઈ મખનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છે। રવિ સિઝનમાં અત્યારે અમે ઘઉં, ચણા, વરિયાળી, અજમાનું વાવેતર કરેલ છે, જેમાં ખાસ કરીને ઘઉંમાં જે અત્યારે ઈયળનો ઉપદ્રવ આવવાથી ઘઉંમાં જે ઉત્પાદન મળવું જોઈએ એ નહીં મળે, એના કારણે ડુંડીઓ વાંકી વળી જાય ઈયળના કારણે, અને જે એમાં દાણા થવા જોઈએ થાય નહીં। એટલે આની માટે ઈયળનો ઉપદ્રવથી દવાનો છંટકાવ કરીને અમે અત્યારે બચાવવાની કોશિશ કરી રહ્યા છીએ। આની માટે ઈયળનો નાશ કરવા માટે અત્યારે દવાનો ખર્ચો વધી ગયો છે, અને ખાતર, બિયારણ ને એમાં જેથી કરીને અત્યારે ખાતરમાં ભાવ વધારો આવ્યો, એટલે આની માટે ખેડૂતોને મોટામાં મોટી અસર થાય એવી શક્યતા છે। પહેલા તો 130% વરસાદી વાતાવરણના કારણે જે નુકસાન થયું હતું તેનું ખેડૂતોને હજી વળતર નથી મળ્યું। પછી તો જીરાનો પાક પણ નિષ્ફળ ગયો, હવે ઘઉંનો પાક પણ નિષ્ફળ જાય તેવું ખેડૂતોનું કહેવું છે। જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ભાલના ઘઉં છે સમગ્ર ગુજરાતમાં જતા હોય છે, પણ હાલ ઘઉંની સિઝન વખોડી જાય તેવી પરિસ્થિતિ